હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં આવશે. હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદનું વતન તમે એડિટ કરી લેશો. 5 મિનિટની અંદર તમે એડિટ કરીને તમારો વિડીયો બનાવી લેશો અને તમારો ફોટોનું વતન તો બી હાલશે. આપણે ફોટોનું વતન હાલશે, તમારી પાસે વિડીયો તો બી હાલશે. તો આપણે બેનનો વિડીયો બની જશે. તો વિડીયો એન્ડ તક જોજો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવીએ તો આપણી ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે એ માટે. તો આપણે બધા મેટલ આપેલા છે ટેલિગ્રામમાં, જોઈન ના કરે તો જોઈન કરી લેજો. તો હવે તમને બધું મળી જશે, આપણે એપને એપ બધું મળી જશે. તો ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર. જાજો ટાઈમ વેસ્ટ ના કરી. પાછું બરોબર રહેશે. સૌથી પહેલાં તમારે પેપરની જરૂર પડશે. તમારી પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. તો આપણે પેપરને ઓપન કરીશું તો આમાં આપણે એડ આવશે, બરાબર. તો આપણે અહીંથી કટ કરી નાખવાનું રહેશે. તો તમારે ચાલુ કરવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો હાલમાં જ આપણે ચાલુ છે, તમે જોઈ શકો છો ઉપરની સાઈડ. તો આપણે પેપર ચાલુ થયા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આપણે કટ કરી પછી આ જવાનું રહેશે આપણે કેપ્ટનની અંદર, બરાબર. તો સૌથી પહેલાં આપણે કેપ્ટનનો ઓપન કરવાનો રહેશે. તો તમારે પાસે ન હોય તો આપણે ટેલિગ્રામમાં આપેલું છે બંનેની લિંક, તો તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. તો આપણે પેપરની વતન લિંક આપેલી છે ને આપણે કેપ્ટનની વતન આપેલા છે, બે આપણે એપ આપેલા છે ટેલિગ્રામમાં, બરાબર. તમે જોઈન ના થાય જોઈન કરી લેજો. તો આપણે એમાં લોડિંગ લેવા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આપણે કટ કરી નાખવાનું રહેશે. તો અહીંયા કટ કર્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી તમે જોઈ શકો છો ન્યૂ વિડીયો લખેલો છે, આપણે અહીં સિલેક્ટ કરીશું, બરાબર. તો આપણે એ સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું રહેશે, સૌથી પહેલાં તમારે જે વિડીયો તમારો ખુદનો લેવો હોય તમારે લઈ લેવાનો રહેશે. હાલમાં આપણે જે સોંગ પર બનાવવાના એ સોંગ અહીંથી આપણે એડ કરી લેવાના રહેશે, બરાબર. તો ફટાફટ આપણે સોંગ જોઈ લઈએ આમાં. તો આપણે આ વિડીયો અહીંથી આપણે તો ઓકે મારશો તો આવી રીતે તમારો ઓપ્શન આવશે. આ રીતે તમારો ઓપ્શન આવશે તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. કારણ કે આપણે વિડીયો એના માટે લઈએ કે આપણી સાઇઝ આપણે વિડીયોની માપની રહી એટલા માટે, બરાબર. અહીંયા કેપ્ટનની અંદર તમે ગમે એવો ફોટો નાખશો તો સાઇઝ એની માપની રહેશે, બરાબર. તો હવે તમારે એને આપણે હવે ખુદનો ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંથી ખુદનો ફોટો લઈશું, બરાબર. તો આપણે કોઈ બી એક ફોટો સિલેક્ટ કરી લઈએ, બરાબર. તો આપણે આ ફોટો હતો ને હાલશે આમાં. હવે તમે જોઈ શકો છો આપણે વિડીયોની સાઇઝમાં આપણો ફોટો રહી ગયો, બરાબર. તો હવે આપણે એને ડિલીટ મારી શકો છો. આપણે એ રીતે હવે આપણે એની માપનો થઈ ગઈ સાઇઝ. તમને એકથી ન હોય તો આપણે અહીંથી કોઈ બી તમને એક ફોટો મૂકીને બતાવી દઈએ આપણે એની માપની સાઇઝ રહે, બરાબર. હવે તમે આ જોઈ શકો છો, આ ના પૂછો. હવે તમે અહીંથી હવે તમે જોઈ શકો છો તમે સાઇઝ આપણે એની માપની રહી ગઈ, ફોટાની સાઇઝની માપની રહી ગઈ, બરાબર. હવે તમે ગમે એવો વિડીયો અહીંથી લેશો ને તો તમારો એડ ન થશે, આમાં તમને બતાવી દઈ. તો આપણે કોઈ બી એક વિડીયો આપણે લઈ લઈએ આવી રીતે. હવે તમે અહીંથી જોઈ શકો છો, બરાબર. હવે આપણે આ ફોટાના માપની સાઇઝ રહી ગયા, આમાં તમે જોઈ શકો આપણો કતરો ગેપ રહી ગયો આમાં. હવે આમાંથી તમે ઝૂમ કરશો તો તમને ખબર પડશે. અહીંથી તમે જોઈ શકો છો હવે આપણે એનો માપનો એટલો કટાવો છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો આપણે અહીંયા તમારો માપ લઈ લેવાનું રહેશે, બરાબર. આ રીતે તમારે વિડીયો માપનું લેવા બાદ પછી આપણે ફોટો લેવાનો રહેશે, બરાબર. તો આપણે ફોટો ફટાફટ લઈ લઈએ. હવે તમે અહીંથી જોઈ શકો છો આપણે વિડીયોની સાઇઝ રહી ગઈ બરાબર, એટલે આપણે એને હવે આપણે એને ડિલીટ મારી દેવાનું રહેશે, બરાબર. હવે તમારે અહીંથી સોંગ લેવા માટે આપણે શું કરવાનું રહેશે, અહીંયા દબાવવાનું રહેશે. જો તમારી પાસે વિડીયો હોય તો આપણે ફાઇલમાં દબાવવાનું રહેશે, તમારી પાસે સોંગ હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો હાલમાં આપણે વિડીયો લેવાનો છે. તો આપણે કોઈ બી એક વિડીયો આપણે અહીંથી કોઈ બી લઈ લઈ આવી રીતે. તો આવી રીતે તમારો સોંગ બની જશે, તમે જોઈ શકો છો. હવે આપણે
સોંગ બરાબર આપણે ફોટો ખેંચી લેવાનો રહેશે બરાબર. તો એ રીતે આપણે ખેંચી લેવાનો રહેશે. હવે આપણે ફાલતુનો ફોટો અહીંથી કટ કરીને આપણે ડિલીટ કરી નાખવાનો રહેશે બરાબર. આટલું કરવાનું રહેશે. હવે આપણે સોંગમાં દબાઈને આપણે બીટ પાડવાના રહેશે. તો અહીંથી ઘણા બધા આપણે ઓપ્શન મળશે, તમારે અહીંથી બીટનો ઓપ્શન લઈ લેવાનો રહેશે બરાબર. તો આપણે અહીંયા દબાવશો હવે તમારે સોંગને ઝૂમ કરી લેવાનું રહેશે આવી રીતે. હવે તમને અહીંથી બીટ ખબર પડી જશે બરાબર આવી રીતે. હવે તમારે અહીંયા એક બીટ આપણે અહીંયા પડે છે, તમારે અહીંયા દબાવવાનું રહેશે. નકર તમે ઓટોમેટિક તમારે અહીંથી બીટ પાડવું હોય તો આપણે અહીંયા દબાવી દેવાનું રહેશે. અહીંયા થોડુંક તમારો ટાઈમ લાગશે, તમારે બીટ પાડવાની જરૂર ન પડશે. આમાં ખાલી આપણે જે બીટ ન પડે એ સેટિંગ કરવાનું રહેશે આમાં. તો આપણે થોડોક ટાઈમ જોઈ લાગશે આમાં. તમે જોઈ શકો છો આપણે બીટના હિસાબથી આપણે બીટ પડી ગયા. અહીંથી તમે જ્યાં તમારા ડિસ્કો હશે અહીંયા બીટ પડી જશે. અહીં આવી રીતે તમને ખબર પડી જાય. તમને ઝૂમ કરીને આપણે બતાવી દઈએ એ રીતે. હવે તમે આવી રીતે બીટ મળી જશે બરાબર. હવે તમારે અહીંથી ઓકે મારી લેવાનું રહેશે. એટલે તો આપણે એને ઝૂમ કરીને આપણે કરપીથી આપણે ખામણી લઈએ તો ખબર પડી જાય. અહીંથી આપણે બરાબર છે. હવે આપણે અહીંથી સેટિંગ કરી લેવાનું રહેશે બરાબર. તો અમુક આપણે બીટ તો અહીંથી આપણે બીટ ખરકાને જ પડે. આપણે એને શું કરવાનું રહેશે, અહીંથી આપણે આવી રીતે આપણે બીટ ખરકા કરી લેવાનો રહેશે આવી રીતે બરાબર. જોઈ શકો છો. હવે આપણે ઈફડા લઈ દઈએ બરાબર. હવે આપણે અહીંથી ઈફડા આપણે અહીંથી બીજી લેવાની રહેશે બરાબર. હવે તમે અહીંથી જોઈ શકો છો. આપણે ફાલતુના બીટ આપણે હટાવતો જવાનું રહેશે. તો આપણે ફટાફટ આપણે સેટિંગ કરી દઈએ બરાબર. તો આપણે એટલું સેટિંગ કર્યા બાદ શું કરવાનું છે, હવે આપણે સોંગનો અહીંથી તમારે આપણે બીટના હિસાબથી આટલું રાખીને પછી આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે. થોડુંક આપણે ઝૂમ કરી લેવાનું રહેશે બરાબર એ રીતે. તો અહીંયા તમારે અહીંથી ફોટાને સિલેક્ટ કરી લેવાનો રહેશે. પછી આપણે અહીંથી કટ કરી લેવાના રહેશે બરાબર. અહીંયા દબાશે તો અમારો ફોટો કટ થઈ જશે એ રીતે. તમારા બીટના હિસાબથી આપણે ફોટા કટ કરી લેવાનો રહેશે. તો આપણે ફટાફટ આપણે ફોટા કટ કરી દઈએ બરાબર. આવી રીતે તમારે ઠેઠા ઠેઠા આપણે ફોટા કટ કરી લેવાનો રહેશે બરાબર. હવે તમારે આમાં ઇફેક્ટ યુઝ કરવાનો રહેશે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો આપણે અહીંથી બીટ મૂકવાનો રહેશે. અહીંથી આપણે ઇફેક્ટ નાખવાનો રહેશે બરાબર. તો આપણે પહેલાં ફોટામાં ઇફેક્ટ નહીં નાખવાની, આપણે બીજા ફોટામાં નાખવાની બરાબર. તો અહીંયા દબાવશું આપણે. તો અહીંયા થોડુંક આપણે લોડિંગ લેશે બરાબર. તો અહીંયા આપણે લોડિંગ લેવા બાદ શું કરવાનું છે, અહીં થોડુંક ટાઈમનો વેટ કરવો પડશે તમારે. તો આપણે અહીંથી આ બાજુની સાઈડમાં આવી જવાનું રહેશે બરાબર. તો આપણે અહીંયા આવશું તો અહીંથી આપણે તમને ખબર પડી જશે. તો અહીંયા આપણે થોડુંક ટાઈમ લાગશે બરાબર. તો તમારે પહેલી ઇફેક્ટ લઈ લેવાની રહેશે બરાબર. અહીંથી આપણે બીજી મૂકીને આપણે પહેલી મૂકીને આપણે બીજી ઇફેક્ટ લેવાની રહેશે બરાબર. સોરી મિત્રો, આપણે કંઈક ભૂલ થઈ જશે આમાં. તો આપણે બીજી ઇફેક્ટ લઈ લેવાની રહેશે આવી રીતે. તો આપણે શું કરવાનું રહેશે, આપણે ઠેઠા આપણે તમને બતાવી દઈએ. આપણે અહીંયા સુધી આપણે એક જ ઇફેક્ટ
યુઝ કરવાની છે. તો આપણે ફટાફટ મૂકી દઈએ. બરાબર, તમે જોઈ શકો છો આપણે અહીંયાથી લખું દઈએ આપણે ઇફેક્ટ એક જ યુઝ કરી. બરાબર, અહીંથી હવે તમારે બીજી ઇફેક્ટ યુઝ કરવા માટે આપણે ફરીવાર આપણે અહીંયા દબાવવાનું રહેશે. બરાબર, તો અહીંથી તમારે એક ઇફેક્ટ આપણે અહીંથી લઈ લેવાનું રહેશે. તમને આપણે બતાવી. તો આપણે ફટાફટ ઓપન થતી નથી આમાં ઇફેક્ટ. તો આપણે થોડુંક નેટનો પ્રોબ્લેમ આવે છે એટલા માટે આપણે ઇફેક્ટ એકદમ ખુલતી નથી. બરાબર, અહીંથી આપણે બીજી ઇફેક્ટ આમાં યુઝ કરવા માટે આપણે તો આપણે અહીંયા થોડીક તો પ્રોબ્લેમ આવે છે. આપણે ફટાફટ ઇફેક્ટ આમાં ખુલતી નથી. તો તમારે આપણે ઇફેક્ટ એક લઈ લેવાની રહેશે. બરાબર, અહીંથી તમે જોઈ શકો છો આપણે બીજા નંબરની ઇફેક્ટ છે. બરાબર, તો આમાં થોડુંક આપણે લોડિંગ લેશે. બરાબર, આવી રીતે. તો હવે તમારે અહીંથી ઇફેક્ટ આપણે મૂકી દેવાની રહેશે. તો આપણે ફટાફટ ઇફેક્ટ આ મૂકી દઈએ. બરાબર, તો તમારે આપણે 1 ને આપણે 2 3 4 આપણે 5. બરાબર, આ 5માં આપણે એક ઇફેક્ટ યુઝ કરી. બરાબર, હવે તમારે અહીંથી બીજી ઇફેક્ટ યુઝ કરવા માટે આપણે અહીંયા દબાવશું. અહીંથી તમારે અહીંયા દબાવવાનું રહેશે. પછી આપણે આ ઇફેક્ટ લેવા માટે આપણે અહીંયા દબાવશું. બરાબર, તો પહેલાં આપણે આ ઇફેક્ટ લઈ લેવાનું રહેશે આવી રીતે. હવે તમે ફરીવાર પાછો આપણે 1 2 3 4 અહીંથી 5માં આપણે બીજી ઇફેક્ટ લાગશે. તમને બતાવી દઈએ આવી રીતે. અહીંથી આપણે બીજી ઇફેક્ટ આવશે. બરાબર, એ આપણે યુઝ કરીએ આપણે એ ઇફેક્ટ આવશે. તો અહીં આપણે આ ઇફેક્ટ આવશે. બરાબર, તો ફરીવાર આપણે ફટાફટ આપણે ઇફેક્ટ નાખી દઈએ. બરાબર, અહીંથી આપણે 1 2 3 આ નાખેલી છે. પછી આપણે 4માંથી પાછું ચાલુ કરવાનું રહેશે. તો એના માટે આપણે અહીંયા દબાવશું. તો અહીંથી આપણે પાછું બીજા નંબરની ઇફેક્ટ લઈ લેવાનો રહેશે આવી રીતે. તો આપણે ફટાફટ નાખી દઈએ, કારણ કે આપણે વિડીયો જાજો લાંબો ન કરીએ એટલા માટે. નકર જાજો વિડીયો આપણે લાંબો થઈ જશે. તો આવી રીતે તમારે બધી ઇફેક્ટ આપણે નાખી લેવાનું રહેશે. બરાબર, હવે તમને ખબર ન પડે તો આપણે ઇફેક્ટ તમને બતાવી દઈએ આપણે ઇફેક્ટ કઈ કઈ યુઝ કરી. બરાબર, તો એના માટે આપણે અહીંયા દબાવશું. અહીંથી તમારે આપણે આ ફર્સ્ટ નંબરની આપણે બીજા નંબરની ઇફેક્ટ લગાવી છે. તમે જોઈ શકો છો. હવે તમારે અહીંથી આપણે બીજી ઇફેક્ટ આપણે તમને બતાવી દઈએ. અહીંથી આપણે તમે જોઈ શકો છો આપણે આ ઇફેક્ટ લગાવી છે. બરાબર, એ આપણે અહીંથી 1 2 3 4 ફોટા મૂકીને ફરીવાર આપણે અહીંથી બીજી ઇફેક્ટ એ તમને બતાવી દઈએ. આપણે આ ઇફેક્ટ મૂકી. બરાબર, તમારે આટલી ઇફેક્ટ નાખવાની રહેશે. હવે તમારે કાંઈ કરવાની જરૂર નથી. હવે તમારે અહીંથી તમારે કોઈ બી રાખવું હોય તો તમારે અહીંથી ખાલી જગ્યા આપણે ટચ કરી લેવાનું રહેશે. પછી આપણે અહીંથી જો તમારે અહીંથી લખવાનું છે તો આપણે અહીંયા દબાવશું. અહીંથી તમારે કંઈ બી રાખવું હોય તો રાખી લેવાનું રહેશે. બરાબર, તો એના માટે તમારે એટલે આપણે વિડીયો થોડોક કટ કરીને બનાવી, કારણ કે એના માટે જે આપણે છે ને વિડીયો જાજો લાંબો ન થાય એટલા માટે. બરાબર, તો આપણે કંઈ બી આમાં સારું લાગે એ તમારે મૂકી લેવાનું રહેશે. તો હાલમાં આપણે આ મૂકી દઈએ. બરાબર, અહીંથી આપણે ટ્રેન્ડિંગમાં આવીને પછી આપણે અહીંથી કોઈ બી ઓપ્શન રાખી લેવાનો રહેશે. તમારે સારું લાગે
આવી રીતે તમારે રાખી લેવાનો રહેશે. આવી આપણે એને જે આપણો વિડીયો સુધી આપણે લાંબુ કરી લેવાનો રહેશે ને ઠેઠ આપણે ખેંચી લેવાનો રહેશે આટલા સુધી. જે આપણે વિડીયો સુધી આપણે ખેંચી લીધો એ આપણે ફાલતુનો ભાગ અહીંથી કટ કરીને આપણે અહીંથી ડિલીટ કરી નાખવાનો રહેશે. બરાબર. પછી આપણે ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા દબાવશું. બરાબર. તો અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો આજનો વિડીયો જરા બી પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશે. બરાબર.